સાયબર ક્રાઇમ ફ્રોડના ગુનામાં રિકવરી કરવામાં સમગ્ર ગુજરાત રાજ્યમાં નર્મદા જિલ્લો અવ્વલ આવ્યો છે, જેમાં નર્મદા જિલ્લા પોલીસે અલગ અલગ ફ્રોડ 533 કેસમાં 34.5 લાખની રકમ સીઝ કરીને તે પૈકી 21 લાખની રકમ ભોગ બનનારને પરત પણ કરવામાં નર્મદા જિલ્લો સર્વપ્રથમ આવ્યો હોવાની માહિતી રાજપીપળા ખાતે પ્રશાંત સુંબે નર્મદા જિલ્લા પોલીસ વડાએ પત્રકાર પરિષદમાં આપી હતી. પત્રકાર પરિષદને સંબોધતા પ્રશાંત સુંબે નર્મદા જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે આજકાલ ગુજરાતમાં અને ભારત દેશમાં સાયબર ક્રાઇમના ગુનાઓ ખૂબ વધી રહ્યા છે. છેલ્લા 5 મહિનામાં 1930 ઉપર 53,000 જેટલી ટિકિટ જનરેટ થઈ હતી. તેમાં સાયબર ફ્રોડની અમાઉન્ટ જે છે એ 503 કરોડ જેટલી છે. નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ જાહેર જનતાને જણાવ્યું હતું કે આજકાલ સાયબર ક્રાઇમના ગુનાઓ ખૂબ વધી રહ્યા છે, ત્યારે આપ કોઈ પણ સાયબર ફ્રોડનો શિકાર બનો તો આપ 1930 ઉપર કોલ કરી શકો છો. તેમજ નર્મદા જિલ્લામાં સાયબર પોલીસ સ્ટેશન છે, તેનો પણ આ સંપર્ક કરી શકો છો. નર્મદા આપને પોલીસ મદદ કરશે. રાજપીપળા જિલ્લા પોલીસ વડાની કચેરીએ જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે પત્રકાર પરિષદ બોલાવી હતી, જેમાં એલસીબી પીઆઈ આરજી ચૌધરી અને પોલીસ સ્ટાફ અને પત્રકારોની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું કે નર્મદા જિલ્લા પોલીસે સાયબર ક્રાઇમ ફ્રોડ કેસ ગુનાના અલગ અલગ 533 કેસોમાં 34.5 લાખની રકમ સીઝ કરી છે, જેમાંથી 24.5 લાખની રકમ કોર્ટ પ્રોસેસમાં છે, જેમાંથી 21 લાખની રકમ અમે ભોગ બનનારને પરત પણ કરી શક્યા છે. જિલ્લા પોલીસ વડા સુંબેએ વધુમાં જણાવ્યું કે નર્મદામાં સૌથી વધારે કેસો આઈડેન્ટિટીના કેસો આવે છે, જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ અંગે ફ્રોડ કેસો થાય છે. ઉપરાંત ઓનલાઈન શોપિંગ, જોબ રિલેટેડ ફ્રોડ, લોટરી સ્કેમ પણ થાય છે, જેમાં કેવાયસીની માહિતી, ઓટીપીની માહિતી આપવામાં આવે છે. ત્યારે મારી આપને વિનંતી છે કે આવી કોઈ માહિતી આપવી નહીં. નર્મદા જિલ્લાની વાત કરીએ તો ખાસ કરીને કેવાયસી ફ્રોડ લિંક દ્વારા મેસેજ કરીને યા એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને સામેવાળાના મોબાઈલમાંથી એક્સેસ કરીને ફોરવર્ડ કરવાના કિસ્સા વધુ બને છે. ઉપરાંત કેવાયસી અપડેટ કરવાનો છે એવા મેસેજ દ્વારા પણ ફ્રોડ થાય છે. જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું કે આવા કોઈ પણ પ્રકારનો ફ્રોડ થાય તો નર્મદા પોલીસનો સંપર્ક કરો અને પોલીસ આપની सहायता करશે. सबसे ज़्यादा जो फ्रॉड आते हैं वो फेक आइडेंटिटी के फ्रॉड आते हैं कि आपकी आइडेंटिटी किसी और ने ले ली और उसके हिसाब से फ्रॉड किया, जिसमें आधार कार्ड या पैन कार्ड आपके पास से कहीं पे शेयर हुआ है, उसके थ्रू ये फ्रॉड होते हैं. इसके अलावा ऑनलाइन शॉपिंग के रिलेटेड फ्रॉड है, जॉब के रिलेटेड फ्रॉड भी आते हैं, लॉटरी के स्कैम्स भी आते हैं. तो जहाँ पे भी आपके पास से आपकी अंगत माहिती, जैसे कि आपके केवाईसी डॉक्यूमेंट्स हो या फिर आपके मोबाइल पे आने वाला ओटीपी हो, इस तरीके की माहिती मांगी जाती है. तो मेरे आपसे विनती है कि ऐसी माहिती मांगने के ऊपर तुरंत चौकन्ना हो जाना चाहिए. अगर आपको उसके बारे में पूरा विश्वास नहीं है तो पुलिस के पास आकर उसको वेरीफाई करवाइए. उसके बिना ऐसी कोई भी माहिती आप ना दीजिए, वरना साइबर फ्रॉड का शिकार आज कोई भी बन सकता है. नर्मदा जिला में रिकवरी में कैसा है? नर्मदा ज़िले में अभी तक जो हमारे पास फ्रीज अमाउंट हुई है 34 लाख की, उसमें से हमने अराउंड 21 लाख का अमाउंट वापस दिलाया है. और अगर फ्रीज अमाउंट और कोर्ट प्रोसेस की बात करें और उसमें से फ्रीज अमाउंट, तो इस परसेंटेज में आज गुजरात राज्य में टॉप के ज़िलों में नर्मदा ज़िला आता है. और मुझे लगता है कि ऐसा ही काम हम आने वाले समय में भी हमारे साइबर क्राइम पुलिस स्टेशन के माध्यम से करते रहेंगे. नर्मदा जिला में कैसे केसेस आते हैं साइबर क्राइम? ज़्यादातर नर्मदा ज़िला में जो केस आते हैं वो ओटीपी फ्रॉड के या फिर आइडेंटिटी फ्रॉड के केसेस आते हैं. बाकी भी अलग अलग टाइप के केसेस आ रहे हैं. और मुझे लगता है कि मोबाइल के द्वारा फ्रॉड होने की वजह से अथवा साइबर वर्ल्ड में फ्रॉड होने की वजह से किसी भी तरीके का फ्रॉड कहीं पे भी हो सकता है. तो सभी को इस चीज़ में अवेयर होने की और चौकन्ना रहने की ज़रूरत है. जिला कैसे? बेसिकली जो परसेंटेज वाइज है उसमें हम पहले हैं. और मैं ये कहना चाहूँगा कि हमारे पास जो कंप्लेंट आ रही है उसके ऊपर हम सभी कंप्लेंट में काफ़ी निगरानी के साथ में, सीरियसनेस के साथ उसके ऊपर काम कर रहे हैं. और इसमें पूरी टीम का बहुत बड़ा सहयोग है और मुझे लगता है कि आने वाले समय में भी ऐसा काम होता रहेगा. SVM Higher Secondary School, managed by Shri Sad Vidya Mandal Bharuch, established in 2009, English medium school affiliated to Gujarat Secondary and Higher Secondary Education Board. Classes from playgroup to standard 12th science stream. We are pleased to inform that SVM school is starting general stream commerce classes from standard 11th from next academic year June 2024. Excellent results in board exams. SVM school is well equipped with the best equipment and model infrastructure. Activity-based learning, confidence and sound attitude with co-curricular activities, science, maths, computers laboratories, activity rooms, library,
performance assessment test conducted by GCERT, exposure to external exams, regular seminars, orientations, competitions, tours, medical camps, and many more activities. We are starting 11th Commerce from next academic year. For admission and more details, contact today. Admission open for entire school including 11th Commerce for next academic year. SVM English Medium School beside Atithi Bungalows, Rewaba Township Road, Bharuch. Phone number 245314. Mobile number 76230 03994.